ઓલપાડના કીમ ખાતે આવેલ એપલ પબ્લિક સ્કૂલ ખાતે બાળકો દ્વારા સાયન્સ ફેર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઓલપાડના કીમ ગામે આવેલ એપલ પબ્લિક સ્કૂલ ખાતે આજ રોજ સાયન્સ ફેર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા સુંદર મજાનું એવું ગામડાને દર્શાવતું કાર્યક્રમ રજૂ કરાયું હતું, જેમાં પહેલા લોકો ગામડાની અંદર કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરતા હતા જેના વિશે લોકોને કાર્યક્રમ દ્વારા રજૂ કરાયું હતું। अनेक बाळकोए अलग अलग वेशभूषा धारण करी गामडाना अलग अलग किरदारोने रजू कर्या हता, जेमां सरपंच साथे गामना वडीलो पण जोवा मळ्या हता। तो કેટલીક બાળકીઓ ગામડાની સ્ત્રીઓની જેમ કામ કરતી નજરે પડી રહી છે, તેમજ દ્વાપર યુગ અને ત્રેતા યુગ પણ જોવા મળી રહ્યું છે, જેમાં રામ સીતા હનુમાન સહિતની વેશભૂષામાં બાળકો નજરે પડી રહ્યા છે। આ સાયન્સ ફેરને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા, તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને આજે એપલ પબ્લિક સ્કૂલમાં સાયન્સ ફેરની વિઝિટ આવ્યો છું। હું હંમેશા વર્ષોથી સાયન્સ ફેરમાં અહીંયા આવતો રહું છું અને વર્ષ જોતો રહું છું કે છોકરાઓ ઘણા બધી ઇમ્પ્રુવમેન્ટ સાથે ઘણા બધા આગળ વધી રહ્યા છે અને સ્કૂલનું વાતાવરણ પણ ખૂબ સરસ છે। આપ સૌ જાણો જ છો કે વિજ્ઞાન શું છે મિત્રો, કે વિજ્ઞાન એ છે કે હું કશું નથી જાણતો અને મારે ઘણું બધું જાણવું છે। આ પ્રક્રિયાને વિજ્ઞાન કહેવામાં આવે છે અને સ્કૂલો આવી બધી ઘણી બધી ઇતર પ્રવૃત્તિ થકી આ જે સ્ટુડન્ટ્સ છે, છોકરાઓ છે, એમનામાં રહેલી જે સુષુપ્ત અવસ્થામાં પડેલી શક્તિ છે એને બહાર કાઢવાનો જે પ્રયત્ન કરી રહી છે એ ખરેખર બિરદાવવા અને લાયક છે। હું આ સ્કૂલના દરેક શિક્ષકગણ, પ્રિન્સિપલ અને ટ્રસ્ટીગણને પણ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સરસ મજાના આયોજનો કરીને અને વિદ્યાર્થીઓમાં જે શક્તિઓ રહેલી છે એને આ મારફતે બહાર કાઢી રહી છે। અને મિત્રો, વિજ્ઞાન આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં સત્યને જાણવાના જે બે રસ્તાઓ છે એમાં એક આધ્યાત્મિકતા છે અને વિજ્ઞાન છે। વિજ્ઞાન એટલા માટે જરૂરી છે કે કાર્ય અને કારણ આ બંનેના સિદ્ધાંતો સાથે દરેક સત્યને સમજાવે છે અને વિજ્ઞાનથી દરેક વિદ્યાર્થીને ખબર પડે છે કે દુનિયાની નાની મોટી વસ્તુઓ, આ દુનિયાનું જે સર્જન થયું છે અને દુનિયાનો વખતે જે વિકાસ થઈ રહ્યો છે એ શાને કારણે થઈ રહ્યો છે, એ વિજ્ઞાન આ બધું સમજાવવામાં આવે છે। અને વિજ્ઞાનને લીધે છોકરાઓને ખરેખર સાચા અર્થમાં ખબર પડે છે કે આપણે માનવ શ્રમ અને માનવના જે પ્રોબ્લેમ્સો છે આખા વર્લ્ડમાં એ કઈ રીતે ઘટાડી શકીશું। ખરેખર મને ખૂબ આનંદ છે આ સ્કૂલમાં આવવા બદલ અને આ સ્કૂલે મને આમંત્રિત કર્યો અને છોકરાઓને જે ઇન્સ્પાયર કરવામાં, એમને પ્રોત્સાહિત કરવા માટે આજે મને સ્કૂલનું વાતાવરણ પણ ખૂબ ગમ્યું। ખાસ કરીને છોકરાઓના ચહેરાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને ખાસ કરીને ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપાલ મેમ અને સાયન્સના જે સરો છે એ ખૂબ સારી રીતે છોકરાઓને પ્રોજેક્ટો તૈયાર કર્યા છે અને છોકરાઓને આપણે આ જ રીતે ઇન્સ્પાયર અને એને પ્રોત્સાહિત કરતા રહીશું તો ક્યારેક આ સ્કૂલમાંથી પણ એક આઇન્સ્ટાઈન, એક અબ્દુલ કલામ ઊભો થશે એવી આશા અને અપેક્ષા સાથે વિરમું છું। જય હિન્દ। આજ રોજ અમારી શાળામાં સાયન્સ ફેર અને એક સાંસ્કૃતિકનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો। તેની અંદર કીમના લોકોએ, વાલીઓએ સરસ મજાનો નિહાળ્યો। થીમ કાંઈક અલગ પ્રકારની હતી કે ગામડા જેવું વાતાવરણ, ગામડાની અંદર જે બળદ ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે એનો આજ બાળકોનો લાહો આપેલો હતો। ત્યાર પછી નાના બાળકો ભૂલકાઓ જે આલ્ફાબેટ ABCD જે શીખે છે એ કંઈક અલગ રીતે, A ફોર અર્જુન, B ફોર બલરામ, C ફોર ચાણક્ય, એ પૂરી આલ્ફાબેટ એ રીતે। તદુપરાંત 4 વેદ જે આપણા કળયુગ છે, દ્વાપર યુગ છે, સતયુગ છે, એ 4 યુગોને બારેમાં પણ બાળકોએ આ સરસ મજાનું પ્રદર્શન કર્યું છે। એમાં શિક્ષક મિત્રો, પ્રિન્સિપાલ મેડમ અને વાલીઓ, કીમના બાળકોએ ખૂબ એટલે ખૂબ પ્રોત્સાહથી લગભગ 1000થી વધારે પબ્લિકોએ એની વિઝિટ પણ લીધેલી છે અને અતિથિ દેવો ભવ, કેટલાક મહેમાનો પણ અમારે ત્યાં સરસ મજાનું મહેમાન ગતિ કરીને નિહાળીને નિર્ણાયક પણ બનેલા છે। એ આવો ને આવો પ્રોગ્રામ અવારનવાર અમે કરતા રહીશું એની ખાતરી આપી છે। જય હિન્દ, ભારત માતા કી જય। જેમાં આજે અમે સાયન્સ ફેરનું આયોજન કરેલું હતું, જેમાં અમારે એક રોલ ભજવવાનો હતો કે ગામડાનું પ્રદર્શન રજૂ કરવાનું હતું કે પહેલાંના જમાનામાં કઈ રીતે ગામડાના લોકો કામ કરતા હતા। તો એ થીમ અમે રેડી કરેલ છે। તો જેમાં અમે એક કુંભારનું ઘર બનાવ્યું છે, એક ઘરમાં રોટલા બનાવે, કેવી રીતે રોટલા બનાવતા, ત્યારબાદ છે ગાળું તૈયાર કરેલું છે, ખેતર રેડી કરેલું છે, ખેતરમાં
હોલમાં એક ચાળીઓ ઊભો છે અને આ રીતે અમે અમારા જે શિક્ષક મિત્રો છે તેમની સાથે આ બધું કાર્ય 2 દિવસની અંદર પૂર્ણ કર્યું છે અને અમારા ધોરણ 2 અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ તેમાં સહભાગી બન્યા છે અને સવારથી અત્યાર સુધી લઈને છોકરાઓની પણ એટલી મહેનત છે અને અમારા શિક્ષકોની પણ એટલી મહેનત છે કે તાપ હોવા છતાં પણ તેઓએ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અમે સુરત તરફથી આવેલા છીએ અને અહીંયા એપલ સ્કૂલની અંદર સાયન્સ ફેરનું જે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે, જેમાં બાળકોની જે પણ સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કરવા માટે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. બાળકોએ જે પણ સાયન્સ ફેરનું આયોજન કરેલું છે એમની અંદર અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરેલી છે. એ જાણીને અમને ખૂબ જ અતિશય આનંદ થયેલો છે અને જે પણ બાળકોની સુસુપ્ત શક્તિ છે એ જગાવવા માટેની શિક્ષકો તથા તમામ જે પણ સ્ટાફ મેમ્બર છે એમને ખૂબ જ પ્રયત્ન કરેલો છે, ખૂબ જ મહેનત કરેલી છે. એ બદલ એમને અમે ખાસ કરીને અભિનંદન આપીએ છીએ અમારી શાળા તરફથી અને અમારા જે પણ સ્ટાફ મેમ્બર્સ તરફથી. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, સુરત.